गुजरात जाहिर सेवा आयोग जीपीएससी द्वारा राज्यના વિવિધ વિભાગોમાં વર્ગ 1 અને વર્ગ 2 ની કુલ 23 સંવર્ગની 279 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ અંગે જીપીએસસીના સેક્રેટરી સુધીર પટેલે માહિતી આપી હતી। જીપીએસસી દ્વારા 5 વિભાગો, સ્પોર્ટ્સ ઓથોરિટી, 9 મહાનગરપાલિકાઓ તેમજ પાણી પુરવઠા, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગની જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે। ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી રાત્રે 12 વાગ્યા સુધી રહેશે। તમામ જગ્યાઓ માટે પ્રિલિમ પરીક્ષા યોજાશે, જે 26 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવશે। પ્રિલિમ પરીક્ષામાં કુલ 2 પેપર રહેશે, જેમાં પેપર 1 સામાન્ય જ્ઞાન અને પેપર 2 સંબંધિત સંવર્ગ મુજબ વિષય આધારિત 200 માર્ક્સ એમ કુલ મળીને 300 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે। આ ભરતીમાં કાઉન્સેલિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે। ઇન્ટરવ્યુ બાદ લાયક ઉમેદવારોની યાદી અને કાઉન્સેલિંગની તારીખ આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે। ખાસ કરીને 9 મહાનગરપાલિકાની 13 પોસ્ટ સહિત કુલ 202 જગ્યાઓ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા અમલમાં આવશે। મેરિટના આધારે ઉમેદવારોને તેમની પસંદગી મુજબ જગ્યાઓ ફાળવવામાં આવશે। તો મેરિટમાં પ્રથમ ક્રમે આવનાર ઉમેદવારને 9 મહાનગરપાલિકામાંથી પોતાની પસંદગી કરવાની તક મળશે, જ્યારે અંતિમ ક્રમના ઉમેદવારને મેરિટના આધારે બાકી રહેલી જગ્યાઓ ફાળવાશે। આ ભરતીમાં વન ટાઈમ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। ઓટીઆર મોબાઈલ નંબરના માધ્યમથી રહેશે અને અગાઉ આવી વ્યવસ્થા ન હતી, પરંતુ હવે ભવિષ્યની તમામ ભરતીમાં ઉમેદવાર એક જ ઓટીઆર દ્વારા પોતાની વિગતો અને દસ્તાવેજો ઉપયોગમાં લઈ શકશે। અગાઉ ઓટીઆર મારફતે દસ્તાવેજ અપલોડ કરેલા ઉમેદવારોને ફરીથી દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં। તમામ 9 મહાનગરપાલિકાઓની જગ્યાઓ, પછી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પછી ગુજરાત હાઉસિંગ બોર્ડ અને છેલ્લું રમતગમત, યુવા સાંસ્કૃતિક બાબતોનો વિભાગ। આ 5 વિભાગની કુલ 23 સંવર્ગ છે, એટલે 23 અલગ અલગ જાતની પોસ્ટ છે અને એ 23માં કુલ 279 જગ્યાઓ છે। એટલે કે આ એક્ઝામનો આખી પ્રક્રિયા પૂરી થશે પછી ગુજરાત સરકારને ક્લાસ 1 અને ક્લાસ 2 બે ભેગા મળીને 279 એટલે 279 अधिकारियों મળશે। टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मिनिमम 9 लाख चेंज में रहेगा मिनिमम टेम्परेचर। उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है उसके वाले अगले 2 दिन के लिए। उसके बाद मिनिमम टेम्परेचर फिर से 2 से 3 डिग्री सेल्सियस से राइज होने का पूर्वानुमान है। 2 ફેબ્રુઆરીથી ફરીથી ઠંડી ધ્રુજાવવા આવી રહી છે। 24 કલાક બાદ ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી ગગડશે। ગુજરાતમાં 2 દિવસથી લોકોને ઠંડીથી રાહત મળી છે। ભર શિયાળે કહેર મચાવવા માવઠું પહોંચી ગયું છે, જેથી હાલ મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 2 થી 5 ડિગ્રી સુધી ઘટી ગયો છે, એટલે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। રાત્રે અને વહેલી સવારે ઠંડી અને સવારથી સાંજ સુધી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેની વચ્ચે 24 કલાક બાદ એટલે કે 2 ફેબ્રુઆરીથી ફરી કાતિલ ઠંડી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ તાપમાનમાં થશે ઘટાડો, 3 થી 5 ડિગ્રી પારો ઘટશે। આ ઘટાડાને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ફરી એકવાર વધશે। હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાને કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યું માવઠું। ભર શિયાળે માવઠાની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું વરસ્યું હતું। કડકડતી ઠંડી વચ્ચે મેઘરજથી લઈને ડાંગ, મહીસાગરથી લઈને બનાસકાંઠા સુધી કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। અરવલ્લીના માલપુર, મેઘરજમાં ભર શિયાળે વાતાવરણ બદલાયું અને ખેડૂતો સવારમાં ઉઠે તે પહેલા જ ધુમ્મસની બદલે રોડ પર આકાશમાંથી આફત વરસી રહી હતી। માલપુર, મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતા। ખેતરોમાં પણ ઊભા પાક પર પાણી વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા। કમોસમી વરસાદના કારણે ઘઉં અને બટાકાના પાકમાં આવી શકે છે રોગ। જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં પાકને નુકસાન થવાની ભીતિ છે। આ તરફ ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। સાપુતારા, આહવા, સુબીરમાં વરસાદ વરસ્યો। સાપુતારાની તળેટીના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। રવિ પાક જેવા કે ચણા, ઘઉં, તુવેર, આંબા કલમને નુકસાન જવાની ભીતિ છે। તો મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। આકાશમાં વરસાદી વાદળ છવાતા કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે। એકાએક વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છવાતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ। બનાસકાંઠા પંથકમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા હતા। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું। આકાશમાં કાળા વાદળો છવાયા।